ગોંડલથી આશરે 13 કિલોમીટરના અંતરે આવેલું છે ડેયા ગામ અને આ ડેયા ગામની ધાર પર આવેલું છે 900 થી 950 વર્ષ જૂનું સ્વયંભૂ અને પરચાવંતી જયેશ્વર મહાદેવનું મંદિર. આ ડેયેશ્વર મહાદેવ સાથે ખૂબ રોચક એક લોકવાયકા જોડાયેલી છે, જેમાં આ ડેયા ગામની જગ્યામાં પેલા ચારણો અહીં નેસમાં રહેતા હતા. તેમાંના એક પરમ શિવ ભક્ત અને શિવમાં અખંડ આસ્થા ધરાવનાર દયાદાન નામના ચારણ હતા. એક સમયે અહીં 2 થી 3 વર્ષ સુધી સતત દુષ્કાળ પડ્યો, જેને પરિણામે દયાદાન તેમના પરિવાર સાથે અહીંથી પ્રસ્થાન કરવું પડ્યું હતું. ત્યારે એ પહેલા અહીં આવેલા શિવલિંગ પાસે દયાદાને પ્રાર્થના કરી સંકલ્પ કર્યો કે જો આ વર્ષ સારું જાય અને હું જ્યારે પાછો આવું ત્યારે મારા માલ ઢોર અહીં સુરક્ષિત રહે તો હું શિવાલયનું નિર્માણ કરાવીશ. આવી શ્રદ્ધા અને આસ્થા સાથે દયાદાને પોતાના માલ ઢોર ભગવાન શિવના શરણમાં ત્યાં ને ત્યાં મૂકી અને તે પ્રસ્થાન કરી ગયા. લગભગ 1 વર્ષના અંતરાલે મેઘરાજાએ રીઝ્યા અને દયાદાન જ્યારે પાછા આવ્યા ત્યારે આ જગ્યા પર તેના માલ ઢોર એકદમ સુરક્ષિત હતા. દયાદાન આ જોઈને ખૂબ પ્રસન્ન થયા અને તેઓના સંકલ્પ પ્રમાણે અહીં શિવાલયનું નિર્માણ કરાવ્યું. તે દિવસથી આ શિવલિંગ એ ડેયેશ્વર મહાદેવ અને આ ગામ એ ડયા ગામ તરીકે ઓળખાણું. અદ્ભુત નયન રમણીય પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે અહીં ડેયેશ્વર મહાદેવ એ બિરાજમાન છે. તો મિત્રો, તમે પણ જો આ ડેયેશ્વર મહાદેવના દર્શન ના કર્યા હોય તો ચોક્કસપણે કરજો. અને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો શેર ચોક્કસપણે કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ના વધામણા કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. મિત્રો, મહાદેવનું એક પ્રાચીન સ્વયંભૂ અને પરચાવંતી શિવલિંગ. હા મિત્રો, ગોંડલથી આશરે 9 કિલોમીટરના અંતરે આવેલું છે ખરેડા ગામ અને આ ખરેડા ગામની અંદર આવેલું છે ત્રિવેણી સોમનાથ મહાદેવનું મંદિર. મિત્રો, અહીંનું સ્થાનિકોનું માનવું છે કે આ શિવલિંગ અતિ પ્રાચીન પાંડવકાલીન અને સ્વયંભૂ શિવલિંગ છે. આ શિવલિંગના દર્શન કરતા જ તમને શિવલિંગની પ્રાચીનતાનો અંદાજ આવી જાય. આ સંસારમાં તમે ઘણી બધી સ્વયંભૂ શિવલિંગ જોઈ હશે, પરંતુ ખરેડા ગામમાં આવેલી આ શિવલિંગ એ કંઈક અલગ જ મહત્વ ધરાવે છે, અલગ જ પરચાઓ ધરાવે છે. આ ત્રિવેણી સોમનાથ દાદાનું આ મંદિર એ અતિ મનમોહક અને ખૂબ સુંદર કલાકૃતિથી સુસજ્જ છે. મિત્રો, આ મંદિર પાસે 3 નદીઓનો અદ્ભુત સંગમ થાય છે, જેથી આ મંદિર એ ત્રિવેણી સોમનાથ મહાદેવના નામે અહીં પ્રસિદ્ધ છે. આ મંદિરના પટાંગણમાં શ્રી નંદી મહારાજ અને કુર્મ દેવતા સાથે સાથે શ્રી મહાકાળી દેવી તેમજ શ્રી કાલ ભૈરવ દાદા અહીં બિરાજમાન છે. મંદિરની બાજુમાં ત્રિવેણી સોમનાથ દાદાની સેવામાં જેઓએ પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું એવા પરમ પૂજ્ય શ્રી જવાહર બાપુની સમાધિ પણ અહીં આવેલી છે. આ મંદિરની બાજુમાં એક ચેતન ધૂણો પણ આવેલો છે અને યજ્ઞ કુંડ પણ અહીં આવેલો છે. આ મંદિરની બાજુમાં ત્રિવેણી સંગમ પાસે સ્મશાન અને ગોશાળા પણ આવેલી છે, જે પોતાનામાં એક વિશિષ્ટ પ્રકારનો સંયોગ અહીં ઉત્પન્ન કરે છે. મિત્રો, ત્રિવેણી સોમનાથ મહાદેવના મંદિરમાં વર્તમાન સમયમાં પરમ પૂજ્ય શ્રી ભવનાથ બાપુ અહીંની સેવા પૂજા કરી રહ્યા છે. તો મિત્રો, તમે પણ આ શ્રાવણ માસ દરમિયાન સપરિવાર સહિત ખરેડા ગામ સ્થિત આવેલું આ ત્રિવેણી સોમનાથ મહાદેવના દર્શને પધારો. અને જો મિત્રો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણા એક્સપ્લોર ગોંડલ નામના પેજને ફોલો કરો. હર હર મહાદેવ. જય ગિરનાર. મિત્રો, જૂનાગઢના દાતાર પર્વત પર આવેલી છે 200 થી 250 વર્ષ જૂની નવાબી કાળની એક વાવ. આ વાવ સ્થાપત્ય કળા અને આર્કિટેક્ટનું એક ઉત્તમ પ્રકારનું ઉદાહરણ છે. તો ચાલો આપણે મિત્રો આ વાવની મુલાકાત કરીએ. મિત્રો, નવાબી કાળ દરમિયાન યાત્રાળુઓને પાણીની પૂરતી વ્યવસ્થા મળી શકે તે હેતુથી નવાબે આ વાવનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે. આ વાવમાં કુલ 70 થી 75 જેટલા પગથિયાઓ આવેલા છે. તેમજ આ વાવની જે મને ખાસ વાત લાગે છે કે આ વાવ જે પથ્થરમાંથી બનાવવામાં આવી છે, એ પથ્થરો વચ્ચેનું અલાઇનમેન્ટ, એ પથ્થરની મજબૂતાઈ અને પથ્થરનું તમે જો કટિંગ અને એનું ફિનિશિંગ એકદમ પ્રોપર જણાઈ રહ્યું છે. જાણે આ વાવનું નિર્માણ 1 મહિના પહેલા જ કર્યું હોય એવું અહીં લાગે છે. આ વાવમાં કુલ 11 જેટલી મોટી કમાનો આવેલી છે. એટલે આના વાવને જોઈને આપણે એમ કહી શકીએ કે આ વાવની હાઈટ એ લગભગ 50 થી 60 ફૂટ જેટલી હશે. અહીં વાવમાં જે પાણી તમને દેખાય છે એ ઉનાળા દરમિયાન પણ ભરેલું રહે છે. એટલે એમ કહી શકાય કે વાવ એ 3 ઋતુમાં અહીંથી પાણી મળી શકે છે આપને. તો મિત્રો, તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણા પેજને ફોલો કરી આપજો. હર હર મહાદેવ.
જય ગિરનારી મિત્રો, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે કે આપણો ગઢ ગિરનાર, અને આ જ ગઢ ગિરનાર ઉપર આવેલું છે ગુજરાતનું સૌથી ઊંચું શિખર એટલે કે ગોરખ શિખર. આ ગોરખ શિખરની પાસે પાપ પુણ્યની બાળીવાળી એક જગ્યા આવેલી છે જે અતિ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે, જેને લોકવાયકામાં ગાયનું ગળું પણ કહેવામાં આવે છે. અહીં એક એવી માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ આ પાપ પુણ્યની બારીમાંથી પસાર થાય છે તેના બધા જ પ્રકારના પાપ બળી જાય છે. અને આ જગ્યા ગુરુ ગોરક્ષનાથ મહારાજના સમયની હોવાનું માનવામાં આવે છે, જેની ઉપર ગોરખનાથ મહારાજનો ધૂણો પણ છે. તો મિત્રો, તમે જ્યારે પણ ગિરનાર આવો તો ચોક્કસ અહીં દર્શન અચૂક કરજો. જય ગિરનાર. જય ગિરનારી મિત્રો, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે કે આપણો ગઢ ગિરનાર, અને આ જ ગઢ ગિરનાર ઉપર આવેલું છે ગુજરાતનું સૌથી ઊંચું શિખર એટલે કે ગોરખ શિખર. આ ગોરખ શિખરની પાસે પાપ પુણ્યની બાળીવાળી એક જગ્યા આવેલી છે જે અતિ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે, જેને લોકવાયકામાં ગાયનું ગળું પણ કહેવામાં આવે છે. અહીં એક એવી માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ આ પાપ પુણ્યની બારીમાંથી પસાર થાય છે તેના બધા જ પ્રકારના પાપ બળી જાય છે. અને આ જગ્યા ગુરુ ગોરક્ષનાથ મહારાજના સમયની હોવાનું માનવામાં આવે છે, જેની ઉપર ગોરખનાથ મહારાજનો ધૂણો પણ છે. તો મિત્રો, તમે જ્યારે પણ ગિરનાર આવો તો ચોક્કસ અહીં દર્શન અચૂક કરજો. જય ગિરનાર. મિત્રો, રાજાશાહી સમયનો આશરે 500 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક તેમજ ગોંડલમાં આવેલા નવનાથ મહાદેવના મંદિરમાંનું એક પ્રાચીન મંદિર એટલે કે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર. ગોંડલના પ્રાચીન અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર આ મંદિર એ હજારો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે. આ મંદિરમાં મુખ્યત્વે 2 શિવલિંગ આવેલા છે, જેમાં શ્રી કાશી વિશ્વનાથ અને પીપળેશ્વર મહાદેવ છે. આ મંદિરમાં ખાસ શ્રાવણ માસ અને શિવરાત્રીના મહાપર્વ પર અહીં વિશેષ શિવ ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. તેમજ આ પાવન પર્વ નિમિત્તે અહીં ફળારનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ મંદિર તરફથી દર રવિવારે બાળકો માટે વિવિધ વાનગીઓ અહીં જમાડવામાં આવે છે. મિત્રો, આ મંદિરનું પ્રાચીન કલાત્મક જે બાંધકામ છે એ મંદિરની પૌરાણિકતાને સુંદર રીતે વ્યક્ત કરે છે. શું મિત્રો, તમે આ શ્રી કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા છે કે નથી કર્યા? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ તો લખવું જ જોશે, એમાં હાલશે જ નહીં. હર હર મહાદેવ, જય શિવ શંભો. મિત્રો, રાજાશાહી સમયનો આશરે 500 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક તેમજ ગોંડલમાં આવેલા નવનાથ મહાદેવના મંદિરમાંનું એક પ્રાચીન મંદિર એટલે કે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર. ગોંડલના પ્રાચીન અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર આ મંદિર એ હજારો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે. આ મંદિરમાં મુખ્યત્વે 2 શિવલિંગ આવેલા છે, જેમાં શ્રી કાશી વિશ્વનાથ અને પીપળેશ્વર મહાદેવ છે. આ મંદિરમાં ખાસ શ્રાવણ માસ અને શિવરાત્રીના મહાપર્વ પર અહીં વિશેષ શિવ ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. તેમજ આ પાવન પર્વ નિમિત્તે અહીં ફળારનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ મંદિર તરફથી દર રવિવારે બાળકો માટે વિવિધ વાનગીઓ અહીં જમાડવામાં આવે છે. મિત્રો, આ મંદિરનું પ્રાચીન કલાત્મક જે બાંધકામ છે એ મંદિરની પૌરાણિકતાને સુંદર રીતે વ્યક્ત કરે છે. શું મિત્રો, તમે આ શ્રી કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા છે કે નથી કર્યા? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ તો લખવું જ જોશે, એમાં હાલશે જ નહીં. હર હર મહાદેવ, જય શિવ શંભો.